નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અશોક વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અગાઉના પીરિયડમાં થોડા ઘણા એકાઉન્ટના જે પારિભાષિક શબ્દો શીખેલા હતા, એ પૈકીનો એક નવો શબ્દ જે તમે સાંભળ્યો પણ છે, મિલકતો વિશે આજે સમજવાના છે. તો ચાલો આપણે મિલકતો વિશે સમજીએ. મિલકત શબ્દ આવે એટલે તમને એવું કહે કે ભાઈ મિલકત એટલે શું? તમે એમ જ કહો ભાઈ મારું જમીન છે, મારી મકાન છે, એ મારી મિલકત. એ સામાન્ય અર્થ કહેવાય, તમે ખૂબ જ સંક્ષિપ્ત રૂપમાં જાણો છો. પણ મિલકતની વ્યાખ્યા નામામાં કઈ રીતે છે એ આપણે જોઈએ. તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો, કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે જે ધંધાના માલિકીની હોય અને તેનું નાણાં મૂલ્ય ઉપજતું હોય તેને મિલકત કહેવાય. બધા જ તમામ પ્રકારની મિલકતની વાત કરી, વ્યાખ્યા સમજીએ. દ્રશ્ય, જેને જોઈ શકાય એવી કઈ કઈ મિલકત, જેમ કે જમીન મકાન જોઈ શકાય છે, યંત્રો ફર્નિચર જોઈ શકાય છે. તો આને આપણે દ્રશ્ય મિલકત કહીએ કે ભાઈ જોઈ શકાય છે, આના પૈસા પણ ઉપજે, એને વેચો તો પૈસા પણ મળે. અદ્રશ્ય મિલકત કઈ, જે તમે કોમર્સના વિદ્યાર્થી તરીકે જે પહેલી વાર ભણી રહ્યા છો. અદ્રશ્ય મિલકત, અહીંયા મેં 4 અલગ અલગ ફોટા છે. પહેલાંમાં લખ્યું ગુડવિલ, જેને કહેવાય પાઘડી. પાઘડી એટલે એ કંઈ તમે જે માથામાં પહેરો છો પાઘડી, એ નહીં. આ એકાઉન્ટની પાઘડી છે, જેને કહી શકાય પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી, માર્કેટમાં જેની બ્રાન્ડ છે તે. આના વિશે આપણે પછી આગળ સમજવાના છીએ. બીજું છે કોપીરાઇટ. કોઈ પણ તમે નવું સંશોધન કરો તો એની પેટન્ટ કરાવો, પેટન્ટ પછી એ કોઈ વસ્તુ કોપી ના કરી શકે, આ તમારી એક મિલકત છે. ઉપરાંત ટ્રેડમાર્ક, દરેક મોટી મોટી કંપની પોતાનો સિમ્બોલ ધરાવે છે, ટ્રેડમાર્ક ધરાવે છે. આ પણ એક મિલકત છે. આ 4 મિલકત વિશે વિસ્તૃત સમજ મેળવવાના અદ્રશ્ય મિલકત કહી શકાય. વ્યાખ્યામાં આવું દ્રશ્ય અને અદ્રશ્ય વસ્તુ, આ બંને મિલકત પ્લસ ધંધાની માલિકીની હોય, હવે સમજી લો કે મેં કીધું કે ભાઈ મકાન એ મિલકત કહેવાય, પણ તમે જો રહેતા હોય કોઈ ભાડાના મકાનમાં તો તમે એના માલિક નથી, તે તમારા માટે મિલકત નથી. જે માલિક છે એના માટે મિલકત હોય. એટલે મિલકત માટે તમારે માલિકીપણું હોવું પણ ફરજિયાત છે. આ ઉપરાંત એવી મિલકત કે જેનું નાણાં મૂલ્ય ઉપજતું હોય, તમારી પાસે એ વસ્તુ હોવી જોઈએ કે તમે વેચો તો પૈસા મળે, એને મિલકત કહેવાય. તો નાણાં મૂલ્ય ઉપજતું હોય એટલે કે દ્રશ્ય પ્લસ અદ્રશ્ય પ્લસ માલિકી હોવી જોઈએ પ્લસ પૈસા પણ ઉપજતા હોય, આ બધી શરત પૂરી થતી હોય તેને આપણે કહીએ મિલકત. તો આ મિલકતની વ્યાખ્યા ખૂબ જ વિશાળ છે, આપણે એની વિસ્તૃત સમજ મેળવવાના છીએ. ચલો, મિલકતનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે છે? સામાન્ય રીતે 3 રીતે કરવામાં આવે છે: બિનચાલુ મિલકત, ચાલુ મિલકત, અવાસ્તવિક મિલકત. પણ આ જે 3 પ્રકાર છે એને વિસ્તૃત રીતે મારે વર્ગીકરણ રજૂ કરવું હોય તો આ રીતે હું કરી શકું છું. પહેલું આપણે જેને કહીએ છીએ દ્રશ્ય મિલકત, બીજું છે અદ્રશ્ય મિલકત, ત્યારબાદ છે બિનચાલુ મિલકત, ચાલુ મિલકત, નંબર 5 ઉપર પ્રવાહી મિલકત, નંબર 6 પર વાસ્તવિક મિલકત, નંબર 7 ઉપર અવાસ્તવિક મિલકત. તો મિત્રો જોશો, ખરેખર એનું વર્ગીકરણ 3 રીતે થયું છે, પરંતુ આ ટોપિકને સરળ રીતે સમજાવવા માટે મેં આ મિલકતનું 7 રીતે વર્ગીકરણ કર્યું છે. પરીક્ષામાં પૂછાય તો તમારા 7 વર્ગીકરણ નથી લખવાના, પહેલાં અગાઉ મેં દર્શાવેલા 3 વર્ગીકરણ લખવાના. તો મિત્રો, જે પહેલો મુદ્દો છે દ્રશ્ય મિલકત, તેને સમજીએ. દ્રશ્ય મિલકત એટલે શું? જેને ઇંગ્લિશમાં કહેવાય છે ટેન્જિબલ એસેટ્સ. તો દ્રશ્ય મિલકતની વ્યાખ્યા જોઈએ. જે મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવે છે, જોઈ શકાય, દ્રશ્યની વાત કરી, સ્પર્શી શકાય, તેને દ્રશ્ય મિલકત કહેવાય. તેવી કઈ કઈ મિલકત છે? હમણાં જ આપણે જોયું ઉદાહરણમાં, જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, જેને તમે જોઈ પણ શકો, સ્પર્શી પણ શકો અને ભૌતિક રીતે અસ્તિત્વ પણ ધરાવે છે. એટલે આને કહીએ આપણે દ્રશ્ય મિલકત, જેને કહેવાય છે ટેન્જિબલ એસેટ્સ. અદ્રશ્ય મિલકત, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટેન્જિબલ એસેટ્સ. વ્યાખ્યા ખૂબ જ સરળ છે મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. જે મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, જોઈ શકાતી નથી, અદ્રશ્ય પ્રમાણે સ્પર્શી પણ શકાતી નથી, તેને આપણે અદ્રશ્ય મિલકત તરીકે ઓળખીએ છીએ. અગાઉ પણ ચર્ચા કરી, હવે આપણે વિસ્તૃત રીતે સમજશું. જેમ કે પહેલી પાઘડી.
પાઘડી એટલે એવું કહેવાય કે બજારમાં જે તમારી પ્રતિષ્ઠા છે એને આપણે પાઘડી તરીકે ઓળખીએ છીએ. અહીંયા ઉદાહરણ આપ્યું છે બાટા કંપની વર્ષોથી પોતાના કાર્યક્ષેત્ર કે શૂઝ ચંપલમાં એ પોતાનું બ્રાન્ડ તરીકે ઓળખાય છે, પ્રતિષ્ઠા તરીકે ઓળખાય છે. જ્યારે આ બિઝનેસ વેચવામાં આવે ત્યારે આ પ્રતિષ્ઠાનું પણ મૂલ્ય ઉપજે છે, એટલે એને કહી શકાય અદૃશ્ય મિલકત. ત્યારબાદ છે પેટન્ટ. કોઈ પણ નવું સંશોધન કરીએ, દાખલા તરીકે અત્યારે ચાલી રહ્યો છે કોરોના, એ અંતર્ગત દવા બનાવતી કંપની म्हणजे કોરોનાની દવા શોધી કાઢે તો એની શું કરવી પડે છે? પેટન્ટ. કારણ કે આ દવા પછી બીજી કોઈ કંપની બનાવી શકતી નથી. તો આ રીતે પણ એક પોતાની નવું સંશોધનનું કાર્ય કર્યું છે એ બદલે એની રકમ મળે છે, એટલે અદૃશ્ય મિલકત તરીકે ઓળખીએ છીએ. કોપીરાઇટ. આ સિમ્બોલ તમે જોયો હશે તમારી પાઠ્યપુસ્તકમાં બીજા પેજ ઉપર. આ જે કોપીરાઇટનો સિમ્બોલ છે, એટલે કે આ પાઠ્યપુસ્તક ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા એનું જે કોપીરાઇટ કરવામાં આવ્યું છે. તમે એની ઝેરોક્સ કરાવી શકો નહીં. ઝેરોક્સ કરાવી તો એની મંજૂરી લેવી પડે, અન્યથા તમારે રકમ ચૂકવવી પડે. આ રીતે પણ એક કોપીરાઇટ એક અદૃશ્ય મિલકત તરીકે ઓળખાય છે. ત્યારબાદ છે ટ્રેડમાર્ક. દરેક કંપનીને પોતાનો સિમ્બોલ હોય છે. એ સિમ્બોલથી એ કંપની ઓળખાતી હોય છે. દાખલા તરીકે જે મેકડોનલ્ડ્સ, તો તમે આ સિમ્બોલનો ઉપયોગ ના કરી શકો અને મળતી આવતો સિમ્બોલ પણ ઉપયોગ ના કરી શકો. ઉપયોગ કરો તો તમારે જરૂરી એનો દંડ ભરવો પડે છે. આમ ટ્રેડમાર્ક પણ એક પ્રકારની અદૃશ્ય મિલકત છે. એટલે પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછાય મિત્રો, અદૃશ્ય મિલકતના નામ જણાવો. તમે પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ફ્રેન્ચાઇઝી લો, એ પણ અદૃશ્ય મિલકત છે. આ રીતે અદૃશ્ય મિલકત જોઈએ. ત્યારબાદ જોઈએ બિનચાલુ મિલકત, જેને કહેવાય છે નોન કરંટ એસેટ્સ. આ બિનચાલુ મિલકત કોને કહી શકાય? બહુ સરળ છે. 1 વર્ષથી વધુ સમયગાળા માટે તમારી પાસે મિલકત રહે એને આપણે બિનચાલુ મિલકત કહીએ છીએ. બહુ ઇઝી છે. 1 વર્ષથી વધારે રહી છે એટલે એને શું કહી શકાય આપણે? સ્થિર. લાંબા સમયગાળા માટે રહે એટલે સ્થિર મિલકત કહી શકાય. તેવી કઈ મિલકત આવી શકે? દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત બંનેનો સરવાળો કરો એટલે તમને શું મળે છે? બિનચાલુ મિલકત. આ પ્રશ્ન પૂછાય છે કે બિનચાલુ મિલકતને કયા નામે ઓળખવામાં આવે છે? સ્થિર મિલકત. લાંબા સમય સુધી રહે છે એટલા માટે. ત્યારબાદ જોઈએ ચાલુ મિલકત, જેને કહેવામાં આવે છે કરંટ એસેટ્સ. વ્યાખ્યા સરળ છે. જે 1 વર્ષથી ઓછા સમયગાળા માટે રહેતી હોય, એટલે કે તમારી પાસે મિલકત આવે જાય બદલાયા કરે, એટલે કે આનું રોકડમાં રૂપાંતર પણ ઝડપથી થાય છે, તો આને આપણે કહીએ છીએ ચાલુ મિલકત. તો ખાસ કરીને રોકડ અને બેંક, કે રોકડ અને બેંક જે કન્ટિન્યુ બદલાયા કરે, રોકડ શિલ્લક આવે જાય, બેંકમાં બેલેન્સ વધઘટ થાય, એટલે એને ચાલુ મિલકત કહેવાય. ત્યારબાદ છે દેવાદાર, ગ્રાહક. દેવાદાર વિશે આપણે પછીના વિડીયોમાં પણ વાતચીત કરવાના છીએ. દેવાદાર એવું છે કે કેટલીક વાર દેવાદારની એટલે કે ગ્રાહકોની સંખ્યા વધે ઓછી થાય, એટલે આ એક પ્રકારની ચાલુ મિલકત કહી શકાય. લેણી હુંડી. લેણી હુંડી વસ્તુ એવું છે કે તમે જે બેંકમાં જઈને એને વટાવી શકો, એક પ્રકારનું ચેક જે ત્યારે કહો છો. એક પક્ષકાર બીજા પક્ષકારને લખી આપે છે કે હું તમને આટલા પૈસા ચૂકવી આપીશ આ તારીખે, એક પ્રકારની બાંયધરી આપે છે. તો આ લેણી હુંડી પણ એક પ્રકારની ચાલુ મિલકત કહી શકાય. ત્યારબાદ માલ સ્ટોક. આપણા બિઝનેસમાં સ્ટોક આવે છે, વેચાય છે, ફરીથી નવો સ્ટોક આવે છે, વેચાય છે. તો આ માલ સ્ટોક પણ કન્ટિન્યુ 1 વર્ષથી ઓછો સમયગાળો રહી છે, એટલે એને કહે છે ચાલુ મિલકત. પણ પરીક્ષામાં પ્રશ્ન એ પૂછાય છે કે માલ એટલે શું? તેની વ્યાખ્યા આવી લખવાની છે કે ધંધો કે વેપારની વસ્તુને માલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે ધંધાનો માલિક જે વસ્તુનો વેપાર કરે છે, ધંધો કરે છે, એને માલ કહેવાય છે. હવે ચાલુ મિલકત ત્યારબાદ પછી જોઈશું પ્રવાહી મિલકત, જેને લિક્વિડ એસેટ પણ કહેવાય છે. પ્રવાહી મિલકત એટલે શું? આપણને એવું લાગે પેટ્રોલ, ડીઝલ એ પ્રવાહી મિલકત છે. એવું નથી. એનો જે ગુણધર્મની દ્રષ્ટિએ વાત કરીએ, આપણે એકાઉન્ટની દ્રષ્ટિએ વાત કરીએ, સ્ટોક સિવાયની ચાલુ મિલકતને પ્રવાહી મિલકત કહે છે. એટલે કે સ્ટોકને બાદ કરી નાખો, એ સિવાયની બધી મિલકતને આપણે શું કહીએ છીએ? ચાલુ મિલકત. હમણાં ઉદાહરણ સાથે જોઈશું. આ એવી મિલકત છે કે જેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ જાય, ક્વિકલી રૂપાંતર. જેમ કે હમણાં જાણે તો રોકડ બેંક, દેવાદાર, સીધા રોકડા પૈસા મળે, લેણી હુંડી, બેંકમાં જાઓ વટાવો પૈસા મળી જાય. ત્યારબાદ નવું એક ઉદાહરણ છે સોનું અને ચાંદી, જે સ્થિર મિલકત પણ કહી શકાય, પણ આ એવી મિલકત છે ઝડપથી રોકડમાં રૂપાંતર થાય છે, એટલે એને પ્રવાહી મિલકત કહેવાય છે. મિત્રો હવે જે પ્રવાહી મિલકત પછી જોઈએ વાસ્તવિક મિલકત અને અવાસ્તવિક. નામ પ્રમાણે જ ગુણો છે. વાસ્તવિક મિલકત એટલે શું? જેનું વેચાણ મૂલ્ય ઉપજે, જમીન, મકાન, યંત્રો, જેમાં દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત ને ચાલુ મિલકત બધી આવી જાય.
દ્રશ્ય જમીન, મકાન, યંત્ર, ફર્નિચર જોયું, આમાં પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ જોયેલું, ચાલુ મિલકતમાં દેવાદાર જોયું, લેણી ઊંડી, આ તમામ પ્રકારની રોકડ શિલક, બેંક શિલક બધી શું કહી શકાય? ચાલુ મિલકત, જેને આપણે કહીએ વાસ્તવિક મિલકત. તમામ પ્રકારની મિલકત આવે ત્યાં સુધી જોયું. પણ જે ખરેખર મિલકત નથી, એટલે કે એના કોઈ પૈસા ઉપજતા નથી, ઉપજ મૂલ્ય શૂન્ય, રોકડમાં રૂપાંતર થતું નથી. સ્વાભાવિક પૈસા ઉપજતા નથી તો રોકડા પણ નથી મળતા. પરંતુ આ એવો ખર્ચ છે જેનો લાભ 1 વર્ષ કરતાં વધુ સુધી મળે અને આ રકમ અમુક વર્ષો સુધી માંડી વાળવાની હોવાથી મિલકત તરીકે દર્શાવવામાં આવે. એટલે શું? તો કે જે શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, શેર કે ડિબેન્ચરનો વટાવ કે પ્રાથમિક ખર્ચા. હવે આ શેર શું છે? તો ભાઈ શેર માર્કેટ વિશે જાણો છો તમે. ડિબેન્ચર પણ એક પ્રકારનું દેવું છે, શેર જેવું જ હોય છે. એને બહાર પાડવાનો ખર્ચ અને એમાં કોઈ ડિસ્કાઉન્ટ આપ્યું, વટાવ એટલે ડિસ્કાઉન્ટ, અને કોઈ પ્રાથમિક ખર્ચા કર્યા હોય તો એને અવાસ્તવિક. એક તમને કહું કે ભાઈ વર્ષો સુધી લાભ મળે, આનો વર્ષો સુધી લાભ મળે, આ પછી ચર્ચા કરીશું. એટલે આ બધી વર્ષો સુધી લાભ મળે છે એની વાત કરી. પણ એને ઉદાહરણ આપો આના સંદર્ભમાં. દાખલા તરીકે કોઈ એક લક્સ કંપની છે, સાબુ બનાવતી કંપની, એ એકવાર પોતાનો જાહેરાત ખર્ચ કરે છે સાબુ બનાવવાનો. સાબુની જાહેરાતમાં આવે છે શાહરૂખ ખાન અને લક્સ વિશે જાહેરાત કરી જાય છે. તો એકવાર જે ખર્ચ કર્યો જાહેરાત બનાવવા પાછળ 1 કરોડનો ખર્ચ, એ જાહેરાત વર્ષો સુધી ચાલવાની. તેનો લાભ ક્યાં સુધી મળવાનો? વર્ષો સુધી મળવાનો. 1 વર્ષ પર ખર્ચ કર્યો. તો આ રીતે આ બધા ખર્ચા એવા જ છે. એકવાર ખર્ચ કરવા પડે, પછી વર્ષો સુધી ચાલે આ ખર્ચા, પછી ખર્ચા ના કરવા પડે, પછી એનો લાભ મળ્યા કરે. તો આવી મિલકતને અવાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આજે આપણે મિલકતો વિશે જાણ્યું. નેક્સ્ટ વિડીયોમાં બીજા પણ પારિભાષિક શબ્દ વિશે સમજ મેળવીશું. થેન્ક યુ વેરી મચ.